આજે 24 ઓગસ્ટ 2024 શનિવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. શ્રી ભરતે ત્યારબાદ મુનિ વશિષ્ઠજીને અને અન્ય મંત્રીઓને તેમ કહ્યું કે તેમની એકમાત્ર ઈચ્છા પ્રાતઃકાળે પ્રભુ શ્રી રામજીને મળવાની છે અને શ્રી રામજી જ તેમને જાણી શકે તેમ છે અને તેઓ શ્રી રામજીને મળવા ઈચ્છે છે. ત્યારબાદ ભરતજીએ કહ્યું કે હું એક દુષ્ટ પ્રકૃતિનો અને અભાગો વ્યક્તિ છું, હું પાપી છું. તેમ છતાં પ્રભુ શ્રી રામજી જ્યારે મને તેમના શરણમાં આવતો જોશે ત્યારે મને તે શરણાર્થી સમજીને મારો સ્વીકાર કરશે અને મારા ઉપર વિશેષ કૃપા કરશે. એમ શ્રી ભરતજીએ મુનિ વશિષ્ઠજીને કહ્યું. આ સાંભળીને મુનિ વશિષ્ઠજી, કુટુંબીજનો અને મંત્રીઓ અને બધા વ્યક્તિઓ જે ત્યાં હાજર હતા બધા જ ખૂબ જ ખુશ થઈ ગયા, કારણ કે બધા વ્યક્તિઓ શ્રી રામજીના જવાથી ખૂબ જ શોકમાં હતા અને હવે જ્યારે શ્રી રામજીને મળવાની વાત આવી ત્યારે બધા પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ ભરતજીએ કહ્યું કે પ્રભુ શ્રી રામ ભરતજીએ એના મંત્રીઓને કહ્યું કે બધા નગરજનોને અને મંત્રીઓને તેમજ તેણે સલાહ આપી કે તેઓ તેવું જ કાર્ય કરે જેથી પ્રભુ શ્રી રામજી રાજધાની પાછા આવવા માટે તૈયાર થઈ જાય અને પ્રભુ શ્રી રામજી જ અહીંયા આવવા જોઈએ. આમ કહીને ભરતજીએ કહ્યું કે કાલે સવારે જ હું અને બધા મંત્રીઓ એ પ્રભુ શ્રી રામજીને મળવા વનમાં જઈએ છીએ અને તેને રાજધાની પાછા લાવવાનો પ્રયત્ન કરીશું. આ સાંભળીને બધા નગરજનો અત્યંત પ્રસન્ન થઈ ગયા અને તેઓ મુનિ વશિષ્ઠજીને મસ્તક નમાવીને નીકળી પડ્યા અને બધા નગરજનો તેવી ચર્ચા કરવા લાગ્યા કે ભરતજી ધન્ય છે, જે પ્રભુ શ્રી રામજીના વિશે અત્યંત કૃપા અત્યંત ભક્તિ ધરાવે છે. ભરતજી એ શ્રી રામ પ્રેમની પ્રત્યક્ષ પ્રતિમા છે તેવું બધા વ્યક્તિઓએ કહ્યું. અને ત્યારબાદ નગરજનો ચર્ચા કરવા લાગ્યા કે કાલે જ્યારે શ્રી રામજીને મળવા વનમાં જવાનું છે ત્યારે કયો વ્યક્તિ ઘરમાં રખેવાળી કરશે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતપોતાના ઘરની રખેવાળી કરવા તૈયાર નથી. આખરે જીવનનો લાભ લેવા કોણ ઈચ્છતું નથી.